કક્ષાનું ધોરણ 9 અને 10ના તમામ વિદ્યાર્થી મિત્રોને જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસમાંથી નવીનભાઈ દવેના ગુડ મોર્નિંગ, નમસ્કાર. ડિગ્રી બાળકો આપણે પૂરું કરી દીધું, એડજેક્ટિવ અને એડવર્બ બંનેનું. હવે આજે આપણે વ્યાકરણનો એક નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. આમ જુઓ તો લાંબો મુદ્દો છે. આપણે 2-4 પાર્ટમાં 4 થી 5 વિડીયો બનાવશું, ત્યારે આ મુદ્દો શાંતિથી પૂરો થશે. 10મા ધોરણમાં 9મા ધોરણમાં 3 માર્કનું વ્યાકરણ ફરજિયાત પૂછાય છે, એટલે આને ગંભીરતાથી, દરેક મુદ્દાને ગંભીરતાથી શીખવાનું. બરોબર? નોટ અને પેન લઈને તમે બેસો, લાઈવ ક્લાસરૂમમાં બેઠા હોય એવી જ રીતે, તો તમને સરળતાથી આ વસ્તુ છે સમજાઈ જશે. બરોબર? આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી પ્રયોગ. ગુજરાતીમાં પણ આ વસ્તુ આવે છે. નીચેના વાક્યને, કર્તરીના વાક્યને કર્મણીમાં બદલો, અથવા કર્મણીના વાક્યને કર્તરીમાં બદલો. અંગ્રેજીમાં એને આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ કહીએ છીએ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી રચના, કર્મણી પ્રયોગ. તો આજના આ વિડીયોમાં આપણે શરૂઆત કરીએ છીએ કે કર્તરી વાક્યને કર્મણીમાં, એટલે કે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં કેમ બદલવું. બરોબર? તો સૌથી પહેલા હું કાંઈ પણ શરૂ કરું, એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં કેમ બદલાય, સાવ સરળતાથી એ આપણે કરીએ એ પહેલા એના નિયમો છે, સાવ સાદા સરળ. એ નિયમો મેં બોર્ડ ઉપર લખ્યા છે, અને છતાં હું બોલીને તમને લખાવતો જાઉં છું. તમે તમારી નોટબુકમાં નોંધતા જાઓ. જો લાઈવ જોતા હોય તો માની લો કે કોઈ વિદ્યાર્થી લાઈવ નથી જોતા, તો જ્યારે વિડીયો જુઓ ત્યારે નોટ લઈને એના નિયમો પહેલાં જોઈ લેવાના, લખી જવાના. એટલે તમે સરળતાથી એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં બદલી શકશો. ઓકે? તો આટલા નિયમો યાદ રાખવાના છે. પહેલો નિયમ, વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં બદલવું હોય ત્યારે પહેલી વસ્તુ, પહેલું શું કરવાનું? જે વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી તમારે કર્મ શોધી કાઢવાનું. એવું તમને આગળ શીખડાવું છું, કર્મ કોને કહેવાય. વાક્યમાંથી પહેલા કર્મ શોધી કાઢો, અથવા કર્મ ન હોય તો કર્મ વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ શોધી કાઢો. આપેલું વાક્ય છે, તમને એમ કે આ વાક્યને એક્ટિવ વોઇસનું વાક્ય છે એને પેસિવમાં બદલો, તો સૌથી પહેલું તમારે વાક્યમાં કર્મ ક્યાં છે એ કર્મ શોધી કાઢો, અથવા કર્મ વિભક્તિ શોધી કાઢો. ક્યારેક એવું બને કે વાક્યમાં કર્મ અને કર્મ વિભક્તિ બે આપેલા હોય, તો બેમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું. પણ માની લો કે કર્મ અથવા કર્મ વિભક્તિ બેમાંથી એક આપ્યું હોય, તો કર્મ શોધી કાઢો અથવા કર્મ વિભક્તિ શોધી કાઢો. અને પછી એને પેસિવ વોઇસનું વાક્ય લખો. એની અંદર કર્મને અથવા તો કર્મ વિભક્તિને કર્તાને સ્થાને મૂકો. કર્મ હોય તો કર્મને સીધું કર્તા બનાવો, અને કર્મ વિભક્તિ આપી હોય તો પેસિવ વોઇસની શરૂઆતમાં એની કર્તા વિભક્તિ મૂકવાની. કઈ કર્તા વિભક્તિ હોય ત્યારે કર્મ વિભક્તિ શું આવે એ હું તમને આગળ નોંધાવું છું. એ પણ તમને પ્રોબ્લેમ રહેશે નહીં. બીજું, જે કર્તા તમે લીધો, આમાં તમે કર્મ શોધી કાઢ્યો, કર્મને તમે કર્તા બનાવ્યો, એ કર્તાને અનુરૂપ તમારે, જો સાદો વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો એ કર્તાને અનુરૂપ ટુ બીનું રૂપ લેવાનું. તો વર્તમાન કાળની અંદર જો હોય તો ઇઝ, એમ કે આર, આ ત્રણમાંથી એક ટુ બીનું રૂપ લેવાનું. જો આપેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં કે ચાલુ વર્તમાન કાળમાં હોય તો
પણ આપેલું વાક્ય સાદા ભૂતકાળમાં કે ચાલુ ભૂતકાળમાં હોય તો ટુ બી નું રૂપ કરતા પછી શું લેવાનું? તો કે વોઝ અને વેર. આ બીજો નિયમ. હું તમને પેસિવ વોઇસનું સૂત્ર જ કહી દઉં છું. પેસિવ વોઇસમાં શું કરવાનું? કર્મ શોધી કાઢો, એને પેસિવ વોઇસમાં કર્તા તરીકે મૂકો, અથવા કર્મ વિભક્તિ શોધી કાઢો, એની કર્તા વિભક્તિ પેસિવ વોઇસમાં કર્તા તરીકે મૂકો. પછી જો વાક્ય સાદા વર્તમાન કાળમાં કે ચાલુ વર્તમાન કાળમાં હોય તો એ કર્તાને અનુરૂપ ટુ બી નું રૂપ ઇઝ એમ આર મૂકો. ભૂતકાળમાં હોય તો વોઝ કે વેર મૂકો. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, વાક્યમાં જો વાક્ય સાદા વર્તમાન કાળનું કે ચાલુ વર્તમાન કાળનું હોય, એમાં જે ક્રિયાપદ વાપરેલું હોય, વપરાયેલ ક્રિયાપદ હોય, એનું ભૂત કૃદંતનું રૂપ તમારે ત્રીજા ક્રમે મૂકવાનું. પાસ્ટ પાર્ટિસિપલ, રાઇટ, રોટ, રિટન, સ્પીક, સ્પોક અને સ્પોકન જે આવે છે તે ત્રીજું રૂપ. આ ત્રીજું સ્ટેપ. વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં બદલતી વખતે તમારે આ નિયમોને ફરજિયાત ફોલો કરવા પડે. એટલે વાક્ય સરળતાથી એક્ટિવમાંથી પેસિવમાં તમે બદલી શકશો. આપણે મુદ્દાને જરાય અઘરો બનાવવાનો છે. ચોથા ક્રમે શું આવે? સંયોજક બાય મૂકવાનું. BY. બાય એટલે વડે, ના દ્વારા. એ સંયોજક તરીકે આપણે બાય મૂકવાનું. અને પાંચમા ક્રમે વાક્ય તમે જે લખ્યું હોય એક્ટિવ વોઇસનું વાક્ય, એમાં જે કર્તા હોય એ કર્તાની કર્મ વિભક્તિ બાય પછી મૂકવાની. કર્તાની કર્મ વિભક્તિ. તો કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એ હું તમને પહેલા નોંધાવી દઉં છું કે કયો કર્તા હોય, કર્તા વિભક્તિ કઈ હોય, ત્યારે તમારે કર્મ વિભક્તિ કઈ મૂકવાની એ તમને નોંધાવી દઉં. એટલે તમને એ શ્યોર થઈ જાય કે આ કરતા હોય, આ કરતા વિભક્તિ હોય ત્યારે કર્મ વિભક્તિ આવે. ચલો, આપણું નોંધાઈ ગયું. આટલું ક્લિયર? હવે હું તમને ઉદાહરણ સાથે પછી સમજાવું એ પહેલા કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ તમે નોંધી લો એટલે તમને વસ્તુ સાવ સરળતાથી સમજાય. અહીંયા હું કર્તા વિભક્તિ લખું. અહીંયા લખું કર્મ વિભક્તિ. હવે માની લો કે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, હી હોય, સી હોય, ઈટ હોય અને દે હોય. જો આઈ કરતા હોય વાક્યમાં તો કર્મ વિભક્તિ શું મૂકવાની? તો કે મી. તો મી કર્મ વિભક્તિ હોય તો એની કર્તા વિભક્તિ શું મૂકવાની? આઈ. કર્તા વિભક્તિ વી હોય તો કર્મ વિભક્તિ શું મૂકવાની? અસ. કર્મ વિભક્તિ અસ હોય તો કર્તા વિભક્તિ શું મૂકવાની? વી. હવે કર્તા વિભક્તિ યુ હોય તો એની કર્મ વિભક્તિ પણ શું થાય? યુ. પરસ્પર યુ થાય. કર્મ વિભક્તિ યુ હોય તો કર્તા વિભક્તિ શું થાય? યુ. અહીંયા કર્તા વિભક્તિ એટલે કે કર્તા તરીકે હી હોય તો કર્મ વિભક્તિ શું થાય? હિમ. અને હિમ કર્મ વિભક્તિ આપી હોય તેની કર્તા વિભક્તિ શું થાય? તો કે હી. એમ સી કર્તા વિભક્તિ કર્તા તરીકે સી હોય તો કર્મ વિભક્તિ શું થાય? હર. કર્મ વિભક્તિ હર આપી હોય તો એની કર્તા વિભક્તિ મૂકવાની થાય તો શું થાય? તો કે સી. એમ ઈટ હોય તો એની કર્મ વિભક્તિ શું થાય? ઈટ. તો એની કર્તા વિભક્તિ શું થાય? ઈટ. એમ ધે કરતા હોય તો એની કર્મ વિભક્તિ શું બને? ધેમ. અને કર્મ વિભક્તિ વાક્યમાં ધેમ આપી હોય તો એની કર્તા વિભક્તિ શું થાય? તે. આઈ તો મી, વી તો અસ, યુ તો યુ, હી તો હિમ, સી તો હર, ઇટ તો ઇટ અને ધે તો ધેમ. આ ખાસ યાદ રાખવાનું બાળકો. બરોબર? તમે નોંધી લીધું હશે. હવે આપણે આગળ વધીએ.
આપણે એક્ટિવ વોઇસમાંથી વાક્યોને પેસિવ વોઇસમાં બદલવાના ઉદાહરણો જોઈએ, એક્ઝામ્પલ જોઈએ એ પહેલા અનિવાર્ય વસ્તુઓ તમને કહી દઉં. એક્ટિવ પેસિવ તમારે ખરેખર શીખવું હોય અને તમને એમ થાય દ્રઢતાથી આવડી જાય કે હવે મને એક્ટિવ પેસિવ આવડે છે, ગમે એ વાક્ય પૂછાય પરીક્ષામાં, આઈ વિલ ડુ ઇટ, એવું તમે ક્યારે કહી શકો? બે વસ્તુ યાદ રાખવાની છે. મેં તમને 9 ટેન્સ ભણાવી દીધા, એના વિડીયો તમારી પાસે આવી ગયા. સાદા વર્તમાન કાળથી લઈ અને છેક પૂર્ણ ભવિષ્યકાળ સુધી 9 ટેન્સ એક્ઝામ્પલ સાથે તમને સરસ રીતે મેં સમજાવી દીધા છે. હવે જ્યારે વાક્યને તમારે એક્ટિવમાંથી પેસિવમાં બદલવું હશે ત્યારે સૌથી પહેલી વસ્તુ તમને કઈ આવડવી જોઈશે? તો યુ મસ્ટ બી એબલ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ. ઇન વિચ સેન્ટેન્સ ઇઝ ધીસ? તમે નક્કી કરો કે આપેલું વાક્ય કયા કાળમાં છે. કાળને ઓળખતા સાદા વર્તમાન કાળથી લઈને સાદા ભવિષ્યકાળ સુધીમાં કયા કાળમાં આપેલું વાક્ય છે અને જે તે કાળમાં છે તો એ કાળની અંદર કયા પ્રકારનું વાક્ય છે. વિધાન છે, પ્રશ્નાર્થ છે, નકાર છે કે પ્રશ્નાર્થ નકાર છે, એને તમે ઓળખવા જોઈએ. પહેલા તો વાક્યને ઓળખતા આવડવું જોઈએ કે આ સાદો વર્તમાન કાળ જ છે કે આ ચાલુ ભૂતકાળ જ છે, તો આ જ પેસિવ કરી શકશો. નો કાળના વિડીયો જોયા હોય તો હજી ફરી વખત 2 વખત જોઈ લેજો. એ નહીં આવડે ત્યાં સુધી આ ગાડી તમારી અટકાવવાની. અને બીજું, મેં તમને રાડું પાડીને કીધું હતું આગળના વિડીયોમાં, I was shouting that you will have to remember past participles and past forms of the verbs. વર્તમાન કાળના ક્રિયાપદોના અનિયમિત રૂપો છે. ભૂતકાળના અને ભૂતકૃદંતના 3 પ્રકારના. ત્રણેય રૂપો સરખા થાય તેવા, ત્રણેય રૂપો અલગ અલગ થાય તેવા અને ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા થાય તેવા. આ ત્રણેય રૂપો તમારે પાકા કરવા પડે જ. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નહીં આવડતું હોય કે જો તમે તૈયાર નહીં કરો તો એક્ટિવ પેસિવ આવડે નહીં. નિયમો બધા આવડતા હોય તોય ત્રીજું સ્ટેપ આવે ત્યાં તમે અટકી જશો. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. તો આપણે પ્રેક્ટિસ તો કેવી રીતે કરવાના છીએ? તો સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની ચર્ચા આપણે આ વિડીયોમાં માત્ર કરવી છે. ત્યારે સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય, સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય, સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય અને ચોથું સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય. આ ચારેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવું, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. લખો પહેલું વાક્ય. હું સાદા વર્તમાન કાળની જ વાત કરું છું અત્યારે આ વિડીયોમાં અને સાદા ભૂતકાળની. તો સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસમાં વાક્ય લખું છું, એને આપણે પેસિવ વોઇસમાં બદલવાનું છે. તો કોઈ પણ વાક્ય લખો, કોઈ પણ કરતા લ્યો. બરોબર? હું એક વાક્ય લખું છું કે હું વાર્તા વાંચું છું અથવા તો હું વાર્તા લખું છું. હું વાર્તા લખું છું. તો વાક્ય શું લખું? I write a story. વાક્ય લખું I write a story. હું વાર્તા લખું છું. તો પહેલો નિયમ મેં તમને શું શીખડાયો કે સૌથી પહેલા વાક્યમાંથી કર્મ અથવા કર્મ વિભક્તિ શોધી કાઢો. તો આ કરતા, આ ક્રિયાપદ, તો કર્મ કયું વધ્યું? અ સ્ટોરી. આ વાક્યમાં આ કર્મ છે, ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ગુજરાતીમાં અંગ્રેજીમાં જુદું છે. ગુજરાતીમાં આ વાક્ય લખો તો શું થાય? કર્તા, કર્મ અને ક્રિયાપદ. હું પત્ર લખું છું. અંગ્રેજીમાં કર્તા, ક્રિયાપદ પછી કર્મ આવે.
આઈ રાઇટ અ સ્ટોરી. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં બદલવું છે. હું વાર્તા લખું છું. તો કર્મ આપણે શોધી કાઢ્યું. આમાં કર્મ છે એ સ્ટોરી. એને પેસિવમાં બદલવું હોય તો એ સ્ટોરી. એ જે કર્મ છે એ પેસિવ વોઇસમાં ક્યાં આવે? તો કે કર્તાના સ્થાને આવે. તો શું બને? એ સ્ટોરી. આ એ છે એ કેપિટલ થઈ જાય. પેસિવ વોઇસનું વાક્ય અહીંથી શરૂ થાય. અ સ્ટોરી. ચાલો કર્મને કર્તા બનાવ્યું. હવે આ કર્તા જે બન્યું વાક્યમાંથી કર્મ શોધી કાઢ્યું. એનું જે કર્તા બન્યું એને અનુરૂપ ટુ બી નું રૂપ વર્તમાન કાળમાં છે તો ટુ બી નું રૂપ કા ઇઝ, એમ કા આર. તો સ્ટોરી છે ત્રીજો પુરુષ એકવચન છે. તેની સાથે ટુ બી નું રૂપ શું લેવું પડશે? ઇઝ. તો આપણે મૂકીએ છીએ ઇઝ. આ બીજું સ્ટેપ. સ્ટોરી ઇઝ. ત્રીજા ક્રમે શું આવે? હું તમને કહેતો હતો. અહીંયા જે કર્તા સાથે ક્રિયાપદ વપરાયેલું છે, કોઈ પણ ક્રિયાપદ હોય, નિયમિત પણ હોય, અનિયમિત પણ હોય, તમે ઓળખવા જોઈએ. તમને ક્યારે ખબર પડે? જો ક્રિયાપદના અનિયમિત રૂપો પાકા કર્યા હોય તો, નહીં તો ન આવડે. આઈ રાઇટ અ સ્ટોરી. એ સ્ટોરી ઇઝ. ત્રીજા ક્રમે આનું ભૂતકૃત ન આવડે શું કરો? હાલો અહીં સુધી તમને નિયમ આવડે છે, તમને એ પણ ખબર છે કે ત્રીજા ક્રમે આ ક્રિયાપદનું ભૂતકૃત મૂકવાનું છે. યુ નો ધેટ. But you don't know the past participle of this word. Then what will you do? તમને આનું ભૂતકૃત નથી આવડતું તો શું કરશો? ગાડી અટકશે કે નહીં? એટલે કહું છું. આનું ભૂતકૃત થાય રિટર્ન. ચાલો, a story is written. નિયમમાં જો ચોથા ક્રમે શું છે? તો કે સંયોજક બાય, બાય. અને પછી કર્તા કોણ છે? આઈ. તો આઈ ની કર્મ વિભક્તિ શું થાય? મેં તમને લખાવ્યું. આઈ ની કર્મ વિભક્તિ થાય મી. આઈ રાઇટ અ સ્ટોરી. A story is written by me. હું વાર્તા લખું છું. મારા વડે વાર્તા લખાય છે. એને પેસિવ થઈ ગયું. આટલું કરો એટલે એક ગુણ મળી ગયો પરીક્ષામાં. તો પહેલા તો તમે વાક્યને ઓળખવા જોઈએ. આ વાક્ય સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય છે. પછી એને પેસિવ કરવા માટે આગળ વધવાનું. રેડી? હવે આ વાક્ય સાદા વર્તમાન કાળનું બહારનું વિધાન વાક્ય છે. હવે આ વાક્યને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવીએ, પ્રશ્નાર્થ બનાવીએ. મેં તમને જ્યારે કાર્ડ ભણાવ્યો ત્યારે શીખવાડ્યું. આને પ્રશ્નાર્થ કેમ બનાવાય? Do I write a story? હું વાર્તા લખું છું. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. હવે આને મારે પેસિવ વોઇસમાં બદલવું છે. પહેલા મેં વિધાનને પેસિવ વોઇસમાં બદલ્યું, બરોબર? હવે આ પ્રશ્નાર્થ વાક્ય હોય સાદા વર્તમાન કાળનું, એને મારે પેસિવમાં બદલવું હોય તો એક્ટિવ વોઇસમાં શું કહેવું? એક્ટિવ વોઇસના વિધાન વાક્યને પેસિવમાં બદલવા માટે કર્મ શોધી કાઢ્યું. તો એ સ્ટોરીથી વાક્ય શક્યું. પછી ટુ બી નું રૂપ આવ્યું. પહેલા કર્મને કર્તા બનાવ્યું, એને અનુરૂપ ટુ બી નું રૂપ લીધું આપણે, બરોબર? પણ પ્રશ્નાર્થ હોય તો ફરક કેટલો કે આ વાક્ય એ સ્ટોરી એટલે કે કર્મથી શરૂ થયું, કર્તા બનાવીને. પણ આનું પેસિવ બનાવો, પ્રશ્નાર્થનું પેસિવ બનાવો, તો પેસિવ વાક્યની શરૂઆત ક્યાંથી થાય? ટુ બી ના રૂપથી થાય. આ યાદ રાખવાનું. ટુ બી ના રૂપથી. ઇઝ અ સ્ટોરી. પેલા ટુ બી નું રૂપ, પછી કર્મ બીજા કર્મ, પછી બાકીના નિયમો સરખા. ઇઝ અ સ્ટોરી ક્રિયાપદનું ભૂતકૃત રિટન બાય મી. સાદા વર્તમાન કાળનું એફર્મેટિવ હોય તો આમ, સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ હોય તો ટુ બી નું રૂપ કર્તાના સ્થાને પહેલા લેવાનું, પછી કર્મ લઈ જવાનું. એટલે વાક્યનું પેસિવ બની જાય. અહીંયા ડુ હોય કે ડઝ હોય, અહીંયા તમારે ટુ બી નું રૂપ કર્મ મુજબ લેવાનું છે. સમજાય છે? હજી તમને ન સમજાતું પછી હું હજી ઊંડો ઉતરીશ. પછી પાછું એક્ટિવ વોઇસનું વાક્ય અને આ પેસિવ વોઇસનું. હવે આ વાક્ય રહ્યું,
આ વાક્ય એને નકારમાં લખીએ શું બને? એક્ટિવ વોઇસનું વાક્ય. અહીં ધ્યાન રાખજો બરોબર. આઈ ડુ નોટ રાઇટ એ સ્ટોરી. હું વાર્તા લખતો નથી. હું વાર્તા લખું છું. પછી પ્રશ્નાર્થ. હું વાર્તા લખું છું એનું પેસિવ. હવે હું વાર્તા લખતો નથી એનું પેસિવ કરવું હોય તો શું કરવાનું? ઈ જોઈ લો બાળકો. આ વાક્ય એક્ટિવ વોઇસનું છે, એને હું પેસિવ વોઇસમાં બદલું તો આ એ સ્ટોરી એને કર્તા તરીકે લ્યો. પેસિવ વોઇસમાં એ સ્ટોરી એની અનુરૂપ કુબીનું આમાં લીધું એમ જ વિધાન વાક્યમાં લીધું એમ જ. એ સ્ટોરી ઇઝ. આમાં અને આમાં એટલે કે વિધાન વાક્યમાં અને સાદા વર્તમાનકાળના નકાર વાક્યમાં પેસિવ બનાવવામાં ફેર કેટલો? આમાં નકાર સૂચવવા માટે નોટ નો આવે, આની અંદર નોટ આવે. વાક્યને નકાર કરવું પડે. એ સ્ટોરી ઇઝ નોટ રિટન. સંયોજક બાય કર્મવિભક્તિ મી. The story is not written by me. Understand? હજી એક વાક્ય લેવાનું છે. સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ નકાર હોય તો, પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો પ્રશ્નાર્થ નકાર શું બને? પ્રશ્નાર્થ નકાર આમ બને. Don't I write a story? પહેલા હું વાર્તા લખું છું. I write a story. પછી do I write a story? પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ. પછી નકાર I don't write a story. અને પછી પ્રશ્નાર્થ નકાર don't I write a story? શું હું વાર્તા નથી લખતો? હવે આનું પેસિવ કરવું હોય તો વાક્ય isn't થી શરૂ થાય. અહીંયા is થી શરૂ થયું. બરોબર? આ પ્રશ્નાર્થ ઇન્વર્ઝન હોય તો, પ્રશ્નાર્થ નકાર હોય તો કેવી રીતે શરૂ થાય? isn't a story, is ની બદલે isn't a story written by me. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો is થી શરૂ થાય, પણ પ્રશ્નાર્થ નકાર હોય તો isn't થી વાક્ય શરૂ થાય. એટલે વિધાન, પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકાર ચારે પ્રકારના વાક્યોને આપણે આ પ્રમાણે પેસિવમાં ફેરવી શકીએ. સાદો વર્તમાનકાળ હોય તો. પછી આપણે હવે એવું વાક્ય જોઈએ કે જેની અંદર કર્મની જગ્યાએ કર્મ વિભક્તિ વપરાયેલી હોય. ઘણા વાક્યો એવા હોય કે કર્મ નો આપ્યું હોય, ખાલી કર્મ વિભક્તિ આપી હોય. ઘણા વાક્યો એવા હોય કે કર્મ અને કર્મ વિભક્તિ બે હોય. તો ડરવાની જરૂર નથી. તો શું કરવાનું? હું તમને એમ કહું કે she helps me. એક્ટિવ વોઇસ છે. she helps me. તેણી મને મદદ કરે છે. આ કરતા આ ક્રિયાપદ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગ્યો. she helps me. આમાં કર્મ નથી તો શું આપ્યું છે? કર્મ વિભક્તિ. યાદ રાખજો, અંગ્રેજીમાં વાક્ય આપ્યું હોય એમાં કર્મ અથવા કર્મ વિભક્તિ અથવા બે આમાંથી કાંઈક તો હોવું જોઈએ. કોઈ વાક્ય હોય એમાં કર્મય ન હોય, કર્મ વિભક્તિ ન હોય, એવા વાક્યનું અંગ્રેજીમાં પેસિવ બની શકે નહીં. આ વાક્ય આમ હોય, આમ she helps, એનું પેસિવ થાય નહીં. કાંક કર્મ વિભક્તિ હોવી જોઈએ, કાંક કર્મ હોવું જોઈએ, ક્યાં બે હોવા જોઈએ, તો જ એનું પેસિવ વાક્ય બને. આટલું યાદ રાખવાનું. હવે આની અંદર આપણને કર્મ નથી આપ્યું, કર્મ વિભક્તિ આપી છે.
તો આનું પેસિવ કરવા માટે શું કરવાનું મેં લખાયું કે આપેલી કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ તમારે પેસિવમાં મૂકવાની. તો મેં તમને લખાયું યાદી કરાવી ને કે મીની કર્તા વિભક્તિ શું થાય તો કે આઈ. તો પેસિવ વોઇસ ક્યાં શરૂ કરવાનું આઈ. હવે મીની કર્તા વિભક્તિ આઈ મૂકી એને અનુરૂપ ટુ બી નું રૂપ વર્તમાન કાળ છે. તો આઈ ને અનુરૂપ ટુ બી નું રૂપ એટલે એમ આઈ એમ. ત્રીજા ક્રમે ક્રિયાપદનું ભૂતકૃદન. તો ભૂતકૃદન શું થાય તો કે હેલ્પ. આ રેગ્યુલર ક્રિયાપદ છે, નિયમિત ક્રિયાપદ છે. તો ઈડી લગાડો એટલે ભૂતકૃદન થઈ જાય. આઈ એમ હેલ્પ. ચોથા ક્રમે શું આવે સંયોજક બાય. આઈ એમ હેલ્પ બાય. કર્તા વિભક્તિ કઈ છે? કર્તા કોણ છે? સી. તો એની કર્મ વિભક્તિ છેલ્લે આવે શું આવે? મેં તમને લખાયું હર. I am helped by her. પછી એનું પ્રશ્નાર્થ બનાવો, એનું નકાર બનાવો, એનું પ્રશ્નાર્થ નકાર બનાવો. તો આગળ જે નિયમ લાગુ પડ્યા એ જ નિયમ દરેક વાક્યમાં લાગુ પડે. નિયમ બદલાય નહીં. મૂળ વાત સાદા વર્તમાન કાળના 4 પ્રકારના વાક્યો એને તમે ઓળખવા જોઈએ. સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય છે એ તમે ઓળખી જાઓ છો. સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે તમે એને ઓળખો છો. સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે તમે એને ઓળખો છો. અને સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય છે. જો તમે એને ઓળખો છો તો એને પેસિવમાં બદલવાના નિયમો મેં તમને લખાવી દીધા. દરેક વાક્યમાં એક નિયમ લાગુ પડે. માની લો કે આમાં કર્મ વિભક્તિ ને કર્મ બે આપ્યા હોય તો તમને 2 પ્રકારની છૂટ. કર્મને કર્તા બનાવો તોય ચાલે, કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ મૂકો તોય ચાલે. દાખલા તરીકે આ હોય કે સી. બીજું ઉદાહરણ લઉં, ઉભા રહો તમને સરળતાથી સમજાય એવું એક ઉદાહરણ લઉં. આમ હોય એક્ટિવ વોઇસની અંદર આમ આપ્યું હોય I give you a pen. હું તમને પેન આપું છું. આમાં કર્તા ક્રિયાપદ, આની કર્મ વિભક્તિ ને કર્મ. આમાં કર્મ વિભક્તિ ને કર્મ બે છે. હવે આનું પેસિવ કેમ કરવું? છોકરા ઘણીવાર મૂંઝાય. તો આનું પેસિવ કરવા માટે કાં તમે આની કર્તા વિભક્તિ મૂકો તોય ચાલે અને પેન ને કર્મ બનાવો તોય ચાલે. આમાં કેમ બને? એ પેન is given you by me અથવા you are given a pen by me. આને કર્તાના સ્થાને મૂકો અને વાક્ય પેસિવ બનાવો તોય સાચું. આની કર્તા વિભક્તિ મૂકી આની જે કર્તા વિભક્તિ યુ છે એ મૂકીને વાક્ય શરૂ કરો તોય સાચું. બેમાં માર્ક મળે. 2 આપેલા હોય તો, કર્મ અને કર્મ વિભક્તિ 2 આપેલા હોય તો. પણ માની લો કે આ 2 માંથી એકે નથી આપ્યા એવું વાક્ય કોઈ દી હોય જ નહીં, કારણ કે એનું પેસિવ થઈ શકે નહીં. બરોબર? સાદા વર્તમાન કાળનું કોઈ પણ વિધાન વાક્ય આપ્યું હોય તો એનું પેસિવ બનાવવાનું આ જ રીત. પછી વાક્ય ગમે તે હોય, ક્રિયાપદ ગમે તે હોય, વાક્ય બનાવવાની ઘણી વખત નામ આપ્યું. હાલો માની આમ આપ્યું હોય રમેશ sings a song. રમેશ ગીત ગાય છે. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. મારે એને પેસિવ વોઇસમાં બદલવું છે. આ સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય છે. I should be able to understand the tense first. કે આ સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય છે. આને મારે પેસિવમાં ફેરવવું છે તો આ કર્તા ક્રિયાપદ આખું કર્મ ગણવાનું. તો કર્મને કર્તાના સ્થાને મૂકો તો એ સોંગ. સોંગને અનુરૂપ ટુ બી નું રૂપ ઇઝ. સિંગ ક્રિયાપદનું ભૂતકૃદન આવડવું જોઈએ. જો નડે છે બાળકો આનો આવડે શું કરો? સંગ. A song is sung.
સંયોજક બાય. રમેશ જો નામ આપ્યું હોય તો સીધું નામ મૂકી દેવાનું. રમેશભાઈ, સ્મિતા, નવીન, રસિક. નામ આપ્યું હોય તો પછી કર્મ વિભક્તિનો કોઈ પ્રશ્ન છે નહીં. રમેશનું રમેશ. હવે આને પ્રશ્નાર્થ બનાવો શું બને? એક જ ઉદાહરણ આપી શકે. Does Ramesh sing a song? Does Ramesh sing a song? માન લો કે એક્ટિવ વોઇસ નું વાક્ય છે, એને પેસિવ વોઇસ માં આપણે બદલવું છે. તો આ વિધાન વાક્યને પેસિવ વોઇસ માં બદલવું તો એ સોંગ થી વાક્ય શરૂ થયું. આને કર્તા તરીકે મૂકીને આપણે આગળ આવ્યા. પણ જો પ્રશ્નાર્થ હોય તો ટુ વિલ રૂપ પહેલા આવે. Is a song sung by Ramesh? તેનું પેસિવ નામ થાય. આ વાક્ય નકાર હોય તો શું હોય? રમેશ doesn't અથવા does not sing a song. તો એનું પેસિવ શું થાય? A song is not sung by Ramesh. પ્રશ્નાર્થ નકાર હોય તો શું હોય? Does not Ramesh sing a song? તો એનું પેસિવ શું થાય? Is not a song sung by Ramesh. સાદા વર્તમાનકાળનું વિધાન, સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ, સાદા વર્તમાનકાળનું નકાર અને સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ નકાર. એફર્મેટિવ, પછી ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઇન્ટરોગેટિવ, પછી નેગેટિવ અને નેગેટિવ ઇન્ટરોગેટિવ. એ ચારે ચાર પ્રકારના વાક્યોનું પેસિવ સાદા વર્તમાનકાળમાં આ મુજબ થાય. હવે જુઓ બાળકો, એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. હવે આ જ વાક્યને હું સાદા ભૂતકાળમાં ફેરવી નાખું છું. સાદા ભૂતકાળમાં આ વાક્યને ફેરવવું હોય તો સિંગ હતું ત્યાં શું કરવું પડે? sang. રમેશ sang a song. પહેલા રમેશ ગીત ગાય છે, હવે શું થયું? રમેશે ગીત ગાયું. આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું વિધાન છે. આને પેસિવમાં ફેરવવું હોય તો મેં તમને નિયમમાં લખાવ્યું. પહેલો નિયમ તો કર્મને કર્તા બનાવો. તો આમાં તમારે પેસિવ વોઇસમાં કર્મને કર્તા બનાવો. એ સોંગ, આ કર્મને કર્તા, એને અનુરૂપ ટુ બી નું રૂપ પહેલા કયું છે? જો આપેલું વાક્ય ભૂતકાળમાં, સાદું ભૂતકાળ કે ચાલુ ભૂતકાળમાં હોય તો ટુ બી નું રૂપ શું લેવાનું? વોઝ તે વેર. વર્તમાન કાળમાં હોય તો ઇઝ એમ અને આર. હવે આ વાક્ય ભૂતકાળમાં છે તો ટુ બી નું રૂપ શું લેવાનું? તો કે વોઝ. અહીંયા કર્મને જે કર્તા બનાવ્યું છે બહુવચનમાં હોય તો અહીંયા આર લેવું પડે અથવા વેર લેવું પડે. એક વચનમાં છે એટલે સોંગ વોઝ. ઇઝ ની બદલે શું લેવાનું? વોઝ અથવા તો વેર. સોંગ વોઝ. બાકીના બધા નિયમો સરખા, સીધો કોઈ ફેરફાર નહીં. વર્તમાન કાળમાં લાગુ પડે, સાદા વર્તમાન કાળમાં. એ જ સાદું ભૂતકાળમાં. The song was sung by Ramesh. હવે આ વાક્યને પ્રશ્નાર્થ કરીએ બાળકો. એક્ટિવ વોઇસમાં તો શું બને? Did Ramesh sing a song? શું રમેશે ગીત ગાયું? ઇન્વર્ઝન ક્વેશ્ચન. આ વાક્યને સાદા ભૂતકાળને પ્રશ્નાર્થ બનાવીએ તો વાક્ય did થી શરૂ થાય. did થી પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ભૂતકાળનું રૂપ છે એ વર્તમાન કાળમાં બદલાઈ જાય. આવું મેં તમને કાળ ભણાવ્યો ત્યારે કીધું હતું ને. Did Ramesh sing a song? હવે આને પેસિવ વોઇસમાં બદલો તો સાદા વર્તમાન કાળનું વાક્ય જેમ is થી શરૂ થતું હતું અથવા તો are થી શરૂ થતું હતું એમાં આ વાક્ય ક્યાં શરૂ થાય? તો કે was થી. Was a song sung by Ramesh. આ પ્રશ્નાર્થનું પેસિવ આમ થાય. હવે નકાર હોય તો આ વાક્ય શું હોય? આ વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય નકારમાં લખો તો રમેશ didn't sing a song. didn't મૂકીને વાક્યને નકાર બનાવો ત્યારે પણ
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ વર્તમાન કાળમાં બદલાઈ જાય. રમેશ didn't sing a song. આ એક્ટિવ વસ્તુ વાક્ય છે માનો. હવે આને પેસિવ વોઇસમાં બદલું તો a song, ઓલામાં is લેતો આમાં શું લેવાનું? was. A song was not. આટલું ઉમેરવાનું. નકાર વાક્ય છે એટલે not લેવાનું. A song was not sung. Not sung by Ramesh. A song was not sung by Ramesh. ઓલામાં is not, આમાં was not કે were not. આ જ વાક્ય સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ નકાર હોય. પ્રશ્નાર્થ નકાર કેમ બને? આ વાક્યનું પ્રશ્નાર્થ નકાર શું બને? Didn't Ramesh sing a song? એક્ટિવ વોઇસનું વાક્ય છે આ. એક્ટિવ વોઇસનું પ્રશ્નાર્થ નકાર. રમેશે ગીત ન ગાયું. હવે એને તમારે પેસિવ કરવું હોય તો ટુ બી ના રૂપનું નકાર રૂપ લઈને વાક્ય શરૂ કરવાનું. સાદો ભૂતકાળ છે એટલે શું બને? wasn't a song sung by Ramesh. શું રમેશ દ્વારા ગીત ન ગવાયું? રમેશે ગીત ન ગાયું. શું રમેશ દ્વારા ગીત ન ગવાયું? રમેશે ગીત ન ગાયું. રમેશ દ્વારા ગીત ન ગવાયું. રમેશે ગીત ગાયું. રમેશ દ્વારા ગીત ગવાયું. રમેશે ગીત ગાયું. રમેશ દ્વારા ગીત ગવાયું. આ ચારે ચાર પ્રકારની વાક્ય રચના. સાદા વર્તમાનકાળનું વિધાન, પ્રશ્નાર્થ, હકાર અને પ્રશ્નાર્થ નકાર એમ સાદા ભૂતકાળના ચાર વાક્યો. એનું પેસિવ અંગ્રેજીમાં કરવા માટે મેં તમને જે નિયમ નોંધાવ્યા એ મુજબ એનું પેસિવ થાય. ક્યારેક કર્મ હોય, ક્યારેક કર્મ વિભક્તિ હોય, એ તમારે ખાસ યાદ રાખવાનું. ક્યારેક આમ હોય, આમ પણ હોય. હું એમ કહું કે સી bought pens. She bought pens. એક્ટિવ વોઇસ. હવે આને પેસિવ વોઇસમાં બદલું તો આ વાક્ય કયા કાળમાં છે એ ખબર પડવી જોઈએ. સાદા ભૂતકાળનું વિધાન છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. પણ કર્મ બહુવચનમાં આવ્યું છે. જો આ આર્ટિકલ નથી. હવે આનું પેસિવ કરવું હોય તો આપણે પેન્સ ને કર્તા બનાવીએ. આ પેન્સ. પછી પેન્સ ને અનુરૂપ ટુ બી નું રૂપ. તો પેન બહુવચનમાં છે તો ટુ બી નું રૂપ શું આવે? આ વોઝ ની બદલે શું આવે? વેર. આટલો જ ફેર. પેન્સ વેર બોટ નું બોટ. આ એવું રૂપ છે કે જેના બે રૂપ ભૂતકાળ અને ભૂતકાળના સરખા થાય છે. પેન્સ વેર બોટ બાય. અહીં કરતા કોણ છે? સી. એની કર્મ વિભક્તિ શું મૂકવાની? હર. Pens were bought by her. આ મેં તમને એમ કીધું કે અહીંયા કર્મ ક્યારેક બહુવચનમાં હોય તો અહીંયા જો વર્તમાન કાળ હોય તો આર મૂકવાનું, નહીતર વેર મૂકવાનું. કર્મને કર્તા બનાવો ત્યારે ઘણી વખત કર્મમાં આપ્યું હોય એક વચનમાં હોય અને વર્તમાન કાળમાં હોય તો ઇઝ, એમ અથવા આર. અને બહુવચનમાં હોય તો વર્તમાન કાળમાં હોય તો અહીંયા આર અને નહીતર વેર. હવે આને પ્રશ્નાર્થ કરો તો શું? મેં તમને શીખવી દીધું. આને પ્રશ્નાર્થ કરો શું થાય? She bought pens. Did she buy pens? બોટ નું બાય થઈ જાય. હવે એને તમે પેસિવમાં બદલો તો શું થાય? Were pens bought by her? અને નકાર કરો શું થાય? She didn't buy pens. So pens were not bought by her. એને પ્રશ્નાર્થ નકાર કરો શું થાય? Didn't she buy pens? અને એને પેસિવ કરો શું થાય? Were not pens bought by her? સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વિધાન વાક્યો એફર્મેટિવ, એના નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ વાક્યો હોય
ત્યારે એનું પેસિવ કેમ કરવું એના નિયમો સાદા સરળ મેં તમને નોંધાવી દીધા. કર્મ અને કર્મ વિભક્તિ બેમાંથી કોઈ એક હોય તો કર્મને કર્તા બનાવવાનું, એને અનુરૂપ ટુ બી નું રૂપ મૂકવાનું. વર્તમાન કાળ હોય તો ઈ છે મને આર, ભૂતકાળ હોય તો વોઝ અને વેર. કર્મ બહુવચનમાં હોય તો આર અને વેર, નહીતર ઇઝ અને એમ ને ઓલામાં વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત આવડવું જોઈએ. ન આવડતા હોય તો તૈયાર કરવા જોઈએ બાળકો. તમારે યાદ રાખવા જ પડશે. હજી આગળ નહીતર કેટલી જગ્યાએ આપણને નડશે. ખરેખર સાચી રીતે વ્યાકરણને અંગ્રેજી શીખવું છે તો મારી આટલી વાતો મહેરબાની કરીને માનજો, તો મને ભણાવવાની પણ મજા આવશે, તમને ખરેખર ભણવાની મજા આવશે. અને બીજું, મેં ટેન્સ ભણાવ્યા છે એના વિડીયો ફરી વખત જોઈ લ્યો. અને એ ટેન્સને ઓળખતા નહીં આવડે તો તમને એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં બદલતા નહીં આવડે. કેમ કરશો? કારણ કે બધાય કાર્ડને પેસિવમાં બદલવાના નિયમો જુદા છે. હજી આજના આ વિડીયોમાં મેં તમને માત્ર સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ બે કરાવ્યા છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ જોશું. અને પછી પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, એ 6 કાળ સુધી આપણે પહેલા શરૂઆતના 3 વિડીયોમાં જવાનું છે. અને પછી આપણી યાત્રા આગળ ચાલશે. અત્યારના આ વિડીયોમાં પાર્ટ 1 એક્ટિવ પેસિવ પાર્ટ 1 એમાં અહીંયા આપણે અત્યારે અટકીએ છીએ. પાર્ટ 2 લઈને ફરી પાછો હું નવા વિડીયો સાથે આવું છું. ત્યાં સુધી મને રજા આપશો. આશા રાખું કે બાળકોને શાંતિથી એક્ટિવ પેસિવ ભણવાની અને શીખવાની મજા આવી છે. હેપી લાઈફ જોતા તમામ વિદ્યાર્થી મિત્રોને નવીનભાઈના ફરી વખત નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આવજો બાળકો.